આપણને એમ છે કે એને શું, એ તો આખો દી ઘરે કામ કરે, એને હું, એ તો આ કરે, એને હું, એ તો આ કરે. બેઠેલા બધાને કહું, અત્યારે મેં નવા બૂટ લીધા, જો થોડા ખૈઠા એટલે બાજુ મૂકી દીધા. એમ કોઈ પણ વ્યક્તિ બૂટ લે એટલે 2 મહિના 5 મહિનાનો સમય લાગે. જેવા પ્રકારની કેપેસિટી 2 દિવસથી લઈને 2 મહિના સુધી એ બૂટ પગમાં દુખે અને પછી પગમાં એડજસ્ટ થાય. ગૌરીનું મનોબળ સમજાવું છું, સમજો. આમ જોવો, નવા બૂટ લઈએ તો 2-3 મહિને પગમાં એડજસ્ટ થાય. ઓલી 22 વર્ષ બીજાને ઘેરે રહી હોય, બીજા દીથી એડજસ્ટ થઈ જાય. આ શીખી જાવ તો મનોબળ વધી જાય. યાર, આ યુવાનોએ આવું સરસ કામ કર્યું ને, કેટલાય સેવાના કાર્યો કર્યા. તમને ખબર, વૃક્ષો વાવે છે, લોકોને બધી કીટો આપે છે, કોરોનામાં લોકોને બચાવી દીધા, અને પછી વ્યસન મુક્તિના કાર્ય કરે છે, ડ્રગ્સ ના લે એના માટે કામ કરે, જાગૃતિના કાર્ય કરે, હજારો કાર્ય કરે છે. એ 12 કાર્ય કરવા માટે એટલી નીકળી શકે છે કે એના સંતાનોને આ લોકો ઉછેર કરે છે. સાહેબ, ત્રીજો ગ છે ગૌરી. જો આ મજબૂત થઈ ગઈ તો દુનિયા મજબૂત થઈ ગઈ. આપણે બધાને સ્ટોરી બહુ ખબર છે કે પુરુષ સફળ હોય તો એની પાછળ સ્ત્રીનો હાથ હોય. પણ મારે બેઠેલી બધી ગૌરીઓને કહેવું છે, સ્ત્રી સફળ થાય ને તો એની માટે પુરુષ પણ જવાબદાર હોય. ધેટ ઇઝ શી બિહાઇન્ડ હી. જો આ થાય તો મજબૂત મનોબળ થાય. એને ઉડવા આકાશ આપો તો મનોબળ વધી જાય. અને આમ જુઓ, તકલીફ આવી જાય, મુસીબત આવી જાય, સમસ્યા આવી જાય, ટેન્શન આવી જાય, લોચો આવી જાય, પ્રોબ્લેમ આવી જાય, આમ દુનિયામાં નહીં કહો તો હાલશે. પણ 200 લોકો ઢોલ વગાડતા વગાડતા, ફટાકડા ફોડતા ફોડતા જેને લેવા ગયા હતા ને, સમજાય ને, એને જઈને કહેવાનું કે મેળ દીખાણો છે, આ મહિનાના હપ્તાનો મેળ નહીં પડે. ગૌરી સમજાવું છું, સાહેબ, તમારો શબ્દ પૂરો નહીં થાય ને એની પહેલા એ કહેશે કે આ મંગળસૂત્ર અને આ લોકેટ બેયનું કામ ન હોય. આ મંગળસૂત્ર રાખો, આ લોકેટને વેચી દો, આનું નામ મનોબળ કહેવાય. આ મળે તો તાકાત મળે. સાહેબ, આ કે ના, આ બેનો યાદ નથી પડતી. બોલો હવે એના માટે તો હું કરું? બોલો, આ કે ના? અને થોડોક ફેરફાર કરવો પડે તો મનોબળ મળે. આ દુનિયામાં બધાય કઈ સૂર્યના તાપથી નથી પડતા. અમુક લોકો તો બીજાનું સારું જોઈ જોઈને પડે છે. એને સીધા કરો તો મનોબળ મળે. આમ જોવો, બા, આ બાયું નો સમજાય, તમને સમજાવું, અને હું સમજાવું થોડું સમજાય, આમ નામ કહું. આ બાયું શાક બનાવે, પનીર ટીકા બટર મસાલા, હા પાડે જો બનાવે. આ બાયું પનીર ટીકા બટર મસાલા બનાવે ને તો ગમે એવું બનાવે, કાજુ બદામ નાખી, 12 કલાકમાં એઠવાડ થઈ જાય. સાચી વાત? સાચી વાત છે. બરોબર છે? હા, બરોબર. ખાલી પડો બા માટે યાર, બરોબર છે. 12 કલાકમાં શાક એઠવાડ થઈ જાય. આમ જોવો, ચટણી તીખી, ગોળ ગણ્યો, મીઠું ખારું, ખાટી કેરી અને તેલ કોઈને ભળવા ન દે એવું. આ બધું ભેગું થાય બેન. જેનો સ્વાદ ન હોય, એનો સ્વાદ ન હોય ને, એનો ઉપયોગ સ્વાદ લાવવામાં થાય. જેને આપણે અથાણું કહીએ છીએ. ઓલું શાક છે ને 12 કલાકમાં બગડી જાય, અને અથાણાને 12 મહિના કાંઈ ન થાય. સાહેબ, જે સહન કરે છે ને એની કિંમત વધે છે. આ ગૌરીઓને કેવું છે કે થોડું મનોબળ મજબૂત થાય તો કામ થાય. બોલો, હા કે ના? થોડુંક સહન કરતા શીખવું પડે. સાહેબ, સહન થાય તો દુનિયા તમારી થાય, સહન થાય તો એડજસ્ટમેન્ટ થાય, સહન થાય તો મનોબળ મજબૂત થાય.